श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ LCB સ્ટાફના માણસોને ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે સૂચના મુજબ LCB સ્ટાફના ASI નિલેશભાઈ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ જયદેવસિંહ જાડેજા નાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS તેમજ IT એક્ટ કલમ મુજબના ગુના કામે આરોપીઓ નવાબ હયાત કકલ તથા ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ રહે બંને ભુજવાળાઓની તપાસ કરતા મજકૂર ઇસમો ભુજ ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી મળી આવેલ, જેથી મજકૂર ઇસમોને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમોએ આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમોને હસ્તગત કરી ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ નવાબ હયાત કકલ ઉંમર વર્ષ 40 રહે ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ, ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ ઉંમર વર્ષ 32 રહે ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ.